હવે સૌ પ્રથમ મારે આપણે માહિતી આપવાની છે કિંગ પ્રતાપની. કિંગ પ્રતાપ છે આમ તો લીલા થડવાળી વેરાયટી છે. અમે અલગ અલગ જગ્યાએ જોયું છે તો આના જે રિઝલ્ટ છે એ ખૂબ ઉત્તમ અમને મળ્યા છે. ગુજરાતની અંદર જે આના અલગ અલગ ફિલ્ડ જોયા છે, આના પ્લોટ જોયા છે, એટલે ખૂબ સારી વેરાયટી છે. એટલે અમે આપણે ભલામણ કરી રહ્યા છે. કિંગ પ્રતાપ છે ગુજરાતના દરેક વિસ્તારની અંદર ચાલે એ પ્રકારની વેરાયટી છે. એટલે દરેક જમીનની અંદર છે એ કિંગ પ્રતાપ છે એ અનુકૂળ આવે છે. કિંગ પ્રતાપનું જે ઉત્પાદનની દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ એકંદરે બીજી વેરાયટી કરતાં ખૂબ સારું ઉત્પાદન પણ આમાંથી આપણે મળે છે. હવે કિંગ પ્રતાપ છે એની ખાસિયત જોવા જઈએ તો આના ઊંડા મૂળ છે, સાથે આને જે છોડની ડાળીઓ છે એ એક ડાળીમાંથી બીજી ડાળી ફૂટે એટલે કે વધુ ડાળી ફૂટતો છોડ છે. એટલે એકંદરે જોવા જઈએ તો બીજા કરતાનો છોડ છે એ તંદુરસ્ત ઊભી શકે છે. બીજા નંબરની અંદર આની અંદર મૂળનો સડો અને જે છોડનો સુકારો એ પણ અન્ય વેરાયટીની દ્રષ્ટિએ ઓછો જોવા મળે છે. સાથે આની અંદર રોગ પ્રતિકારક શક્તિ સારી છે, એટલે મૂળનો સડો અને સુકારોનો પ્રશ્ન તો બીજા કરતાં ઘણો બધો ઓછો રહે છે. સાથે આની અંદર જીવાતનું પ્રમાણ છે એ પણ અન્ય વેરાયટીની સરખામણીએ ઘણું બધું ઓછું છે. એટલે આની અંદર જીવાત સામે પણ રોગ પ્રતિકારક શક્તિ ખૂબ સારી છે. સાથે આ જે એરંડા આવે છે કિંગ પ્રતાપ, એની અંદર તેલની ટકાવારી છે એ પણ બીજાની સરખામણી ખૂબ ઉત્તમ મળે છે. એટલે આ જે કિંગ પ્રતાપ આવે છે વેસ્ટર્ન બાયો વેજીટેબલ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડનું આ કિંગ પ્રતાપ વેરાયટી છે એ જો અત્યારે આપણે ખરીફ પાક તરીકે વાવવી હોય તો વાવી શકાય. આ પિયત અને બિન પિયત એમ બંનેની અંદર વાવી શકાય છે. એટલે દરેક ખેડૂત ભાઈઓ છે એ કિંગ પ્રતાપ એરંડા દિવેલાના જે વેરાયટી આવે છે આ બિયારણનો વપરાશ કરી શકે છે. આ ખૂબ ફાયદારૂપ છે.